તેલ વગર ટેસ્ટી હેલ્ધી માત્ર 1 કપ પૌવામાંથી સુપર હેલ્ધી આખા પરિવાર માટેનો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સોફ્ટ, સ્પોન્જી અને એકદમ ઝડપથી બની જાય, સાથે ખૂબ જ હેલ્ધી અને સુપર ટેસ્ટી અને તેલ વગરનો આ નાસ્તો જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ખાવાનું મન થશે. તો તમે આ રીતે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. તો ચાલો બનાવે. એના માટે આપણે 1 કપ પૌવા લેશું. તો મેં અહીંયા વાટકીના માપથી લીધા છે અને મેં અહીંયા જાડા પૌવા લીધા છે. તમે પતલા પૌવા પણ લઈ શકો છો. હવે પૌવાને આપણે પાણીથી સારી રીતે પહેલાં ધોઈ લેવાનું, એટલે જે પણ કચરો ડસ્ટ હોય તે બધું નીકળી જાય. તો મેં 2 પાણીથી સરસ રીતે પૌવાને ધોઈ લીધા છે. હવે પૌવામાં બાઇન્ડિંગ આપવા માટે આપણે એ જ વાટકીથી 1 વાટકી જાડો રવો એટલે કે સૂજી અને 1 વાટકી દહીં લેશું. દહીં ખાટું હોય થોડું એવું લેવાનું, અને પાણી 3/4 કપ એડ કરવાનું, કારણ કે આપણે પૌવાને અલગથી નથી પલાળતા. જો અલગથી પલાળતા હોય તો તમારે સૂજી પલાળવામાં અડધો કપ પાણી એડ કરવાનું અને 1/4 કપ પાણી પૌવામાં એડ કરવાનું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા પૌવા અને સૂજી બધું એકસાથે જ પલળી જશે, એટલે મેં અલગથી કોઈ પલાળ્યું નથી. તો આ રીતે દહીંને આપણે પહેલાં એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે પલળવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીંયા 2 નંગ મોટા બાફેલા બટેટા લીધા, એને હલકા મેશ કરી લીધા. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, થોડું સંચળ પાવડર, એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, ખટાશ માટે મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે, અને 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અને ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું. બધી વસ્તુને હાથથી મિક્સ કરી લેશું. તો હું અહીંયા આ નાસ્તો એકદમ તેલ વગરનો બનાવું છું, એટલે જે આપણે સ્ટફિંગ છે એને થોડું સ્પાઇસી અને ટેસ્ટી પણ બનાવવાનું છે, એટલે એના લીધે આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે બધું મિક્સ કર્યા પછી આપણે એમાંથી ટિક્કી બનાવવાની છે. તો હાથમાં મેં તેલ નથી લગાવ્યું, એ જ રીતે આ રીતે ટિક્કીવાળી તૈયાર કરી લેશું. તો આટલા સ્ટફિંગમાંથી 4 મોટી ટિક્કી તૈયાર થશે. તો તમે ક્યારે આ રીતે પૌવામાંથી નવો નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે હાથમાં એકદમ સ્મૂથ ટિક્કીવાળી તૈયાર કરી લેવાની. બધી ટિક્કી તૈયાર થઈ ગયા. ટિક્કીને આપણે થોડી વાર સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણા પૌવા અને સૂજી પણ સારી એવી પલળી ગઈ છે. તમે જુઓ આ રીતે થીક થઈ ગઈ છે. તો હવે આપણે એને બ્લેન્ડ કરવાની છે. તો એના માટે આપણે મિક્સર જાર લેશું. નાનું કે મોટું તમે કોઈ પણ મિક્સર જારમાં એડ કરી શકો છો. અહીંયા થીક જ છે, જેમાં આપણે બ્લેન્ડ કરશું એમ આ બેટર છે એ થોડું પતલું થશે. એટલે આ સમયે જો તમને જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું. 1 થી 2 ચમચી જેટલું પાણી જો જરૂર લાગે તો જ એડ કરજો. અને આ રીતે જેટલું બને એટલું સ્મૂથ તમારે બેટર તૈયાર કરવાનું. તો આ રીતે એકદમ સ્મૂથ મેં બેટર તૈયાર કરી લીધું. હવે આ બેટરને આપણે એક બોલમાં કાઢી લેશું. તો આપણે આ જે નાસ્તો બનાવીએ છીએ એમાં આપણે તેલનો યુઝ નથી કરતા, તો હું અહીંયા માત્ર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. જો તમારે તેલ એડ કરવું હોય તો અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ પણ એડ કરવાનું. મિક્સ કરી દઈશું. અને હવે આપણે આમાંથી એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે હવે આપણે એમાં એડ કરીશું 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ. જો ઈનો ન હોય તો તમારે બેકિંગ સોડા એડ કરવાના, અડધી ટીસ્પૂન જ એડ કરવાના, અને દહીં સાથે સોડા મિક્સ થશે તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો અહીંયા મેં ઈનો એડ કર્યો, એને એક્ટિવેટ કરવા થોડું પાણી પણ એડ કર્યું. મિક્સ કરી લેશું. ઈનો એડ કર્યા પછી આપણે આ નાસ્તાને તરત જ બનાવવાનો. તો બેટર અહીંયા તમે જુઓ મેં થોડું થીક રાખ્યું છે. જો બેટર થીક હશે તો આ નાસ્તો સરસ એવો ઝડપથી સ્ટીમ પણ થશે, અને જ્યારે આપણે એને ટિક્કી સાથે કવર કરીશું તો પરફેક્ટ થશે. નહીંતર ટિક્કી છે એ નીચે જઈને બેસી જશે. તો થોડું બેટર થીક જ રાખવાનું. હવે આ નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા વાટકીનો યુઝ કર્યો છે. વાટકીમાં મેં અહીંયા એકદમ
પતલું એવું જરાક અમથું તેલ કે ઘી લગાવ્યું છે. મેં ઘીનો યુઝ કર્યો છે, તમે તેલ પણ લગાવી શકો. હવે એક વાટકીમાં આપણે 4 ચમચી જેટલું બેટર એડ કરવાનું. પછી જે તૈયાર કરેલી ટિક્કી છે તેને બસ ઉપર મૂકી દેવાની અને 2 ચમચી જેટલું બેટર આપણે ઉપરથી એડ કરવાનું. ઉપર વધારે બેટર એડ નહીં કરવાનું, નીચેની સાઈડ વધારે બેટર રાખવાનું, કારણ કે જે ટિક્કી છે એના વજનને લીધે એ નીચે જતી રહેશે. તો બેટર જો નીચે ઓછું હશે તો ટિક્કી છે જ્યારે સ્ટીમ થશે ત્યારે દેખાશે. એટલે ખાસ આ રીતે 4 ચમચી ઉપર અને ટિક્કી એડ કર્યા પછી 2 ચમચી બેટર નીચે, આ રીતે આપણે બધી વાટકી ભરી તૈયાર કરી લેશું. ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશું, જે લુકવાઇઝ બહુ સરસ લાગશે અને ખાવામાં પણ થોડું સ્પાઇસી હશે તો સારું લાગશે. હવે આપણે જ્યારે આ વાટકી ભરાય છે એટલે તરત જ સ્ટીમરમાં ગોઠવી દેવાની. સ્ટીમરને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દેવાનું, એટલે જ્યારે આપણે ઈનો એડ કર્યો છે તો એનું એક્ટિવેશન સારું રહે. હવે ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું. 15 મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ આપણી વાટકી ભરાઈ ગઈ, સારું એવું સ્ટીમ થઈ ગયું. તો હવે આ વાટકીને આપણે એકદમ સારી રીતે ઠંડી કરવાની છે, તો એના માટે આ રીતે કાઢી લેશું અને ગેસની ફ્લેમ તરત બંધ કરી દેશું. તો અહીંયા જો તમારે વઘાર એડ કરવો હોય તો વઘાર પણ કરી શકાય. ઉપરથી જો તવા ઉપર તમે થોડું ઘી કે બટરથી ક્રિસ્પી કરવું હોય તો બંને સાઈડ શેકી અને ક્રિસ્પી કરી શકો છો. હું અહીંયા તેલ વગર એકદમ હેલ્ધી બનાવું છું, એટલે બસ આ વાટકી ઠંડી થઈ ગઈ એટલે આપણે આ રીતે નાઇફની મદદથી ડીમોલ્ડ કરી લેવાની. પછી વાટકીને આ રીતે પ્લેટમાં ઊંધી કરી થોડી વાર માટે આ રીતે હાથથી ટેપ કરવાની, પછી એકદમ હળવા હાથથી કાઢી લેવાની. તો આ રીતે નીકળી જશે. તમે જુઓ એક સરખો નાસ્તો તૈયાર થઈ ગયો, ખૂબ જ જાળીદાર સોફ્ટ તૈયાર થયો છે અને બંને સાઈડથી એકદમ સરસ એવો સ્ટીમ પણ થયો છે. તો અંદર સુધી કેવી રીતે કૂક થયો છે, કેવી ટિક્કી પરફેક્ટ બની છે કે નહીં તે બધું હું તમને બતાવું. તો હવે આપણે એને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું. તો એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને મસાલા સાથે તમે સેન્ડવિચ ખાતા હોય તમને એવો ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે તમે જુઓ આપણે પરફેક્ટ બનાવ્યું હતું ને, તો બેટર પરફેક્ટ સાથે આપણી જે મસાલો છે એ પણ એકદમ પરફેક્ટ સ્પ્રેડ થયો છે. તો એકદમ પોચા રૂ જેવો જાળીદાર આ નાસ્તો સાથે મસાલા સાથે એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે. ઘરના બધા સભ્યોને ખૂબ પસંદ આવશે. તો જો તમે રેસીપી ક્યારેય ન બનાવી હોય તો તેલ વગર આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી.